પહેલગામ આતંકી હુમલા બાદ હવે જૂનાગઢનો વારો, કારણ કે પાકિસ્તાન ભારતના બે રાજ્યો પાછા મેળવવા માંગે છે, એક જમ્મુ કાશ્મીર અને બીજું ગુજરાતનું જૂનાગઢ। પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન સરકાર આવી એક્શનમાં હવે કોઈપણ રીતે જૂનાગઢ પર હક જમાવવા માંગે છે, એ માટે ભલે યુદ્ધ કરવું પડે। મિત્રો, શું છે હકીકત? શું જૂનાગઢ પાકિસ્તાનનો હિસ્સો છે? નહીં તો પછી આ લોકો વારંવાર આવું કેમ કહે છે? શું છે જૂનાગઢનો પાકિસ્તાન સાથે સંબંધ? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરજો। મિત્રો, પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવક્તા મુમતાઝ ઝહરાએ એક આરોપ લગાવ્યો છે કે જૂનાગઢ પર ભારતનો ગેરકાયદેસર કબજો છે। અંગ્રેજોએ ભારત છોડવાનો નિર્ણય કર્યો તે સમયે 565 રજવાડાઓ અસ્તિત્વમાં હતા અને તેમને ભારત કે પાકિસ્તાન કે સ્વતંત્ર રહેવાનો નિર્ણય લેવાનો હક અંગ્રેજોએ આપ્યો હતો। મોટાભાગના રાજા રજવાડાઓએ ભારતમાં વિલય થવાનો નિર્ણય કર્યો હતો, જ્યારે 3 રાજ્યો એવા હતા જેમના નિર્ણયને લઈને વિવાદ થયો હતો, જેમાં જૂનાગઢ, જમ્મુ કાશ્મીર અને હૈદરાબાદ સામેલ હતા। જૂનાગઢમાં એ સમયે બાબી વંશના નવાબ મહાબત ખાન ત્રીજાનું શાસન હતું। આ પછી 15મી ઓગસ્ટ 1947ના રોજ દેશ આઝાદ થયો, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે દેશને અખંડ ભારત બનાવવાની પહેલ શરૂ કરી। દેશના 562 રજવાડાઓને એકજૂટ કરવાની જવાબદારી સરદાર પટેલને સોંપવામાં આવી। તે સમયે દેશના 3 રજવાડા જમ્મુ કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢે દેશના જોડાણપત્રમાં સાઇન કરી નહોતી। કહેવાય છે કે તે સમયે મહમદ ખાન ત્રીજા જૂનાગઢના નવાબ હતા અને તેઓ ઈચ્છતા હતા કે જૂનાગઢનો સમાવેશ પાકિસ્તાનમાં થાય। તેમણે પાકિસ્તાનને જોડાણપત્ર પણ લખ્યો હતો અને પાકિસ્તાને તેને મંજૂરી પણ આપી હતી, પરંતુ મુંબઈમાં રહેતા જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડાવા માટે આરજી હુકુમતની સ્થાપના કરી હતી। સાથે સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યોના લોકોએ પણ નવાબ સામે પાકિસ્તાનના જોડાણનો વિરોધ કર્યો હતો। આ પછી જૂનાગઢના શાસકોએ જૂનાગઢની જનતાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું। કહેવાય છે કે માંગરોળ અને માણાવદરે ભારતમાં જોડાવાની ઈચ્છા જાહેર કરતા તેના રક્ષણ માટે ગોઠવાયેલા ભારતીય સૈનિકો અને નૌકાદળે જૂનાગઢને ફરતે ઘેરો કરી લીધો હતો અને જૂનાગઢના નવાબ પાકિસ્તાન ભાગી ગયા હતા। આ રીતે ભારતે જૂનાગઢ પર 9 નવેમ્બર 1947ના રોજ કબજો કર્યો હતો। આ પછી લોકમત પણ લેવામાં આવ્યો હતો, જેમાં પ્રચંડ બહુમતીથી જૂનાગઢનું ભારતમાં જોડાણ થયું। આ રીતે સરદાર પટેલની પહેલ અને જૂનાગઢના નાગરિકોની ઈચ્છા શક્તિથી જૂનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ થયું। મિત્રો, ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતાના માતા પિતાનું અવસાન થતાં તેઓ તેમના ભાઈ ભાભી સાથે જૂનાગઢમાં રહ્યા હતા। જૂનાગઢના ઉપરકોટમાં રાણક દેવીનો મહેલ છે। આ ઉપરાંત અડીકડીની વાવ અને નવગણ કૂવો પણ છે। તે સિવાય સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, દરબાર હોલ મ્યુઝિયમ, નરસિંહ ચોરો, નવાબનો મહેલ, અશોક શિલાલેખ, ગિરનાર પર્વત વગેરે અહીંના જોવાલાયક સ્થળો છે।